સીએસ અને એચસીએલ ટેક સાથે જે રીતે પરિણામ આવ્યા છે Q3 અર્નિંગ્સ આપણે અપેક્ષાઓની પણ આઈટી પર ચર્ચા કરી હતી. ત્રિમાસિક આધાર પર અને ઓવરઓલ Q3ના જે નંબર્સ જોઈએ કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ અનુમાન આસપાસ જોઈ રહ્યા છે અને ઓવરઓલ સોફ્ટ નંબર્સ છે ટીસીએસના વેરેઝ એચસીએલ ટેક જુઓ તો મજબૂત નંબર્સ આપણને જોઈ રહ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સી આવક પણ આપણને એક ત્રિમાસિક આધાર પર વધતું જોઈ રહ્યા છે. 4.1% વધારો છે. માર્જિન્સ અનુમાન કરતાં સારા બનતા જોઈ રહ્યા છે. બંનેના નંબર્સ સમજીએ ટીસીએસ એચસીએલ ટેકના. તપન ગઈકાલે જે નંબર્સ આયા એ તમે જેમ કીધું કે કમ્પેર ટુ ટીસીએસ એચસીએલ ના સારા હતા અને ટીસીએસ પેલા એચસીએલ ની વાત કરીએ તો હજી પણ એ લોકોએ ઓલમોસ્ટ 3 થી 5 નો કોન્સ્ટન્ટ કરન્સી નું ગાઈડન્સ આપી રહ્યા છે. મેનેજમેન્ટ 17 થી 18 ઇબિટા માર્જિન કહે છે, જે કમ્પેરેટિવલી ગયા વખત કરતા માર્જિન વધ્યું છે, તો એક પોઝિટિવ છે. તમે જો તો અગર તમે ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ, વિપ્રો એ બધાની વાત કરો તો એચસીએલ હંમેશા એક મજબૂત કન્ટેન્ડર તરીકે આવ્યું છે અને કેટલા વર્ષોથી એને કમ્પેરેટિવલી સારું રિઝલ્ટ આપ્યું છે. ઓફકોર્સ ઓવરઓલ આઈટી સેક્ટર સારું રિઝલ્ટ નથી આપ્યું, પણ તોય ગ્રોથ એટલો પણ નથી કે તમે એવું કહી શકો કે અહીંયાથી બહુ મોટું કમ્પાઉન્ડિંગ રિટર્ન મળી શકે છે. હા, થોડું ઉપર નીચે 10-15% તમે કહી શકો કે રહેશે, પણ જે આપણે જે કમ્પાઉન્ડિંગ ગ્રોથ કહીને 20-25%નો એ હજી પણ આઈટી સેક્ટરમાં દેખાતો નથી. રહી વાત ટીસીએસ નું રિઝલ્ટ અગર આપણે જોઈએ તો એ લોકોએ પણ 4 થી 6 નું કોન્સ્ટન્ટ કરન્સીમાં ગ્રોથ આપ્યો છે, પણ હું થોડો માર્જિનથી થોડું પ્રોબ્લેમ છે. મને અહીંયા માર્જિનનો પ્રોબ્લેમ લાગે છે. પ્લસ પ્રોફિટ પણ એવો મને ખાસ દેખાડ. એટ્રિશન તમે જો તો ઓલમોસ્ટ 18%ની આજુબાજુ છે, થોડો હાઈ છે અને કરન્સી હેડવિન પણ થોડું રહેશે આમાં. અને ટીસીએસમાં પણ હજી આટલી મોટી કંપની છે તો એમાં પણ આગળ જઈને જે એટ્રિશન આવ્યો છે એના લીધે ઇમ્પેક્ટ સારું એવું રહેશે. જે એઆઈ નો ઇમ્પેક્ટ છે બહુ મોટો છે અને હજી પણ મને એવું લાગે છે કે આ બધી કંપની, આપણે આગળ પણ વાત કરી કે આ કંપનીને એડજસ્ટ કરવું પડશે એઆઈ સાથે. એટલે બહુ મોટું રિટર્ન નહીં, પણ 10-12%નું આજુબાજુ રિટર્ન પકડીને તમે ચાલી શકો છો. પણ જો અધરવાઇઝ અગર તમે મને ઓપ્શન આપો તો આઈ થિંક બીજા ઘણા બધા સેક્ટર સારા છે, ત્યાં તમે લુક કરી શકો. અહીંયા હજી પણ મને હેડવિન્ડ્સ ઘણા દેખાય છે આગળ જતા. એકાદ વર્ષ લાગશે એઆઈ સાથે એડજસ્ટ થતા ને બધું. આઈ થિંક પછી આપણે ક્લિયર વ્યૂ આવશે કે કઈ કંપની આગળ વધી રહી છે. હજુ એક ક્વાર્ટર થોડું એક રાહ જોઈ શકો છો. આ સિવાય અન્ય બીજા સેક્ટર્સ પર એક ફોકસ રાખી શકો છો. મોતીલાલ ઓસવાલ